તો સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે 2 દિવસીય આયુષ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આયુષ્ય મેળાનો રાજકીય આગેવાનો અને નિષ્ણાત વૈદ્યોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ મેળામાં યોગ, પ્રકૃતિ પરીક્ષણ અને મિલેટ્સ વાનગી સ્પર્ધા, બાળકો માટે સુવર્ણ પ્રાશન અને વયસ્કો માટે પંચકર્મ, અગ્નિકર્મ તથા રક્ત મોક્ષણ જેવી વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિઓના નિદાન અને સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ઋતુચર્યા મુજબ આયુર્વેદિક જીવનશૈલી અને વનસ્પતિઓનું સેવન કરવાથી ગંભીર રોગોથી પણ બચી શકાય છે। નાગરિકો પંચકર્મ અને યોગ જેવી પદ્ધતિઓ અપનાવી સ્વસ્થ રહે તેવા હેતુથી આ આયુષ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળાના પ્રથમ દિવસે વિશિષ્ટ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓ દ્વારા સારવાર, ઇન્જેક્શન વગર પીડા રહિત દાંત કાઢવાની જાલંધર બંધ પદ્ધતિ અને પંચકર્મનું લાઈવ પ્રદર્શન તેમજ આંગણવાડીની બહેનો દ્વારા મિલેટ્સ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। વઢવાણ બ્રહ્મ સમાજની વાડીમાં આયુષ્ય, આયુર્વેદિક અને હોમિયોપેથિક મેળાનું આયોજન છે। તેમાં હું મારી પોતાની શ્વાસ સંબંધી અને શરદી કફ સંબંધી દવા લેવા માટે આવેલો। ખૂબ સારું આયોજન અને નિઃશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। તેમજ એલોપેથીમાં હાલના તબક્કે ખૂબ જ આડઅસર અને લાંબી અને ખર્ચાળ ભરી ટ્રીટમેન્ટ હોય, એના બદલામાં આયુર્વેદિક અને હોમિયોપેથિક દવામાં આપણને ઘણી રાહત અને ઓછા ખર્ચમાં સારવાર મળી રહે અને રોગ જડમૂળમાંથી જાય છે। આજે અહીંયા આયુર્વેદ અને હોમિયોપેથિકની નિદાન કેમ્પ જે સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા વઢવાણ બ્રાહ્મણની ભોજનશાળામાં કરવામાં આવ્યો છે, તો વઢવાણની જનતા ખૂબ લાભ લે એના માટે એક વસ્તુ કહીશ કે અત્યારે જે એલોપેથિક દવાઓનો તરફ જે આપણે લોકો વળ્યા છે, પણ એની જગ્યાએ પહેલાના જમાનામાં જે આયુર્વેદિક ઉપચાર આપણે રસોડાથી માંડીને ઘરગથ્થુ ઉપચાર જે કરતા હતા એ બહુ સારો થતો હતો અને એના દ્વારા અત્યારે પંચકર્મ જેવી દવાઓ જે નાબૂદ થઈ ગઈ હતી એ આવા કેમ્પ દ્વારા અત્યારે બધા એની લાભ લે છે। આંખોના નંબરની તપાસ છે, અહીંયા સંજીવની જે જડીબુટીઓ આવે છે એના દ્વારા કઈ રીતે લોકોને જે તકલીફ હોય એનો લાભ લેવાનો હોય એના માટે જાણકારી પણ આપવામાં આવે છે। ઉકાળા છે, આ બધી દવાઓના લાભ લઈ અને બહેનો અને ભાઈઓ અને નમ્ર વિનંતી કે તમે આવો લાભ લ્યો। એક વિશાળ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા પંચાયતના બધા જ મેડિકલ ઓફિસરો તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર તરફથી આયુષ મેળાનું ઉદ્ઘાટન શરૂ કરવામાં આવ્યું છે। 2 દિવસના આયુષ મેળામાં કોરોના કાળ પછી વ્યક્તિ સ્વસ્થ રહી શકે એ માટે યોગ, સ્વસ્થ વૃત્તનું આયોજન, પ્રકૃતિ પરીક્ષણ, વિવિધ વાનગીઓ કે જે મિલેટ્સમાં બને છે અને આ ઉપરાંત આપણી વિશિષ્ટ સારવાર પદ્ધતિ જેમ કે જાલંધર બંધથી દંતોત્પાદન ચિકિત્સા એટલે કે દંત વૈદ્યની ચિકિત્સા, આ સાથે ગર્ભાધાન સંસ્કાર, પંચકર્મ, રક્ત મોક્ષણ, અગ્નિકર્મ એવી વિવિધ પ્રકારની આપણી આયુર્વેદ પદ્ધતિનું અહીંયા નિદર્શન અને સારવાર રાખવામાં આવી છે, જે માટે જાહેર જનતાને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે।